અટલાદરા બ્રહ્માકુમારી ખાતે વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનોનું નિર્માણ વિષય પર સેમિનાર યોજાયો. દ્રઢ સંકલ્પ બળ અને સકારાત્મક વિચારો દ્વારા મન, મગજ અને શરીરને સશક્ત બનાવી શકાય છે. પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર મોહિત ગુપ્તાએ જણાવ્યું, તબીબ વિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર આપણા માનસિક સ્વાસ્થ્યનો શારીરિક સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે અને માનસિક સ્થિતિ સ્વાસ્થ્યને કેટલી ઊંડી અસર કરે છે. આ વિષય પર સંશોધન આધારિત તથ્યો અને પ્રેરણાદાયી સંદેશ બ્રહ્માકુમારી અટલાદરા ખાતે વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા દિલ્હીની જીબી પંત હોસ્પિટલના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોલોજીના ડિરેક્ટર પ્રોફેસર ડૉક્ટર મોહિત ગુપ્તાએ સંકલ્પ અને સકારાત્મક વિચારો દ્વારા મન, મગજ અને શરીરને સશક્ત કેવી રીતે બનાવી શકાય તેના શ્રોતાઓને નવા પોતાના અંગત જીવનના અનુભવો શેર કર્યા હતા અને અનેક મહાન વ્યક્તિઓના જીવંત ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આ સંકલ્પોથી શરીરની શક્તિથી કેટલાક અસાધ્ય રોગો મટાડ્યા છે અને વિચારોના શક્તિ આપણા રોગપ્રતિકારક શક્તિ અને રોગ નિવારણ પણ કેવી રીતે અદ્ભુત અસર કરે છે. તેમણે પોતાના અંગત જીવનમાં મગજની સર્જરી કરવામાં આવી છે તેનો અનુભવ પણ બધાને જણાવ્યો હતો અને બધાને પ્રેરણા આપી હતી કે યોગ અને આધ્યાત્મિક વિચારોની શક્તિથી આપણે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકીએ છીએ. શારીરિક બીમારી હોય કે સંબંધોમાં માનસિક અને પરસ્પર નકારાત્મક હોય, આપણે યોગ અને શક્તિશાળી સંકલ્પો દ્વારા આ બધાને ઇલાજ કરી શકીએ છીએ. આ સાથે જણાવ્યું કે આજનો માણસ આધુનિક યુગમાં સુખ અને ચેન ખોઈ દીધું છે. વર્ક અને લાઈફ બેલેન્સ કરતા નથી. આજનો માણસ સવારે બી કોમ્પ્લેક્સથી શરૂ કરે છે અને રાતે ઊંઘની ગોળી લઈને દિવસ પૂરો કરે છે. ત્યારે વર્તમાન સમયમાં જીવન પરિવર્તન ખૂબ જ જરૂરી બની ગયું છે. દરેક માણસ તણાવ અને સ્ટ્રેસની ભાગતી જિંદગીમાં રોજના પોતાના માટે 30 મિનિટ પણ યોગ અને મેડિટેશનના સંકલ્પ શક્તિથી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. માણસ ધારે તો સંકલ્પ શક્તિથી અદ્ભુત પરિણામ લાવી શકે છે, જેનું ઉદાહરણ તમારી સામે હું પોતે હાજર છું. આ પ્રસંગે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કેમકોમ સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડના ડિરેક્ટર કમલભાઈ અગ્રવાલ, પિંકીબેન અગ્રવાલ, કોનમેટ ઇન્ડિયા લિમિટેડના એમડી રીનાબેન રસ્તોગી, સાઈ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રતીક અગ્રવાલ, જગદીશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના ઓનર નીતિનભાઈ ઠક્કર અને સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનીભાઈ વાછાણી અને શહેરના અલગ અલગ ક્ષેત્રમાંથી પણ અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સેવા કેન્દ્ર સંચાલિત બી.કે. ડૉક્ટર અરુણાબહેન આમંત્રિત મહેમાનોને આભાર વ્યક્ત કર્યો હતો અને બધાને રાજયોગ મેડિટેશન કોર્સ કરવા માટે પ્રેરિત કર્યા હતા. સેવા કેન્દ્ર સહસંચાલિત બી.કે. પૂનમબહેન સ્ટેજનું સંચાલન કુશળતાપૂર્વક કર્યું અને કાર્યક્રમના અંતમાં બધાએ સમૂહ બ્રહ્મભોજન સ્વીકાર કર્યું હતું. शरीर के एक एक अंग में सुकून देते अनुभव सब बातों को गिरा ना घर ना देह ना बिजनेस की कोई चिंता, केवल मैं और मेरी अपने मन की यात्रा. तपस्वी जीवन अनुभव करो परमात्मा आता हुआ. देखिए अपने संकल्प, खुली हुई आंखें, मन के अंदर क्रोध, संकल्पों में इरिटेशन की भावना, सब बातों को मन से साफ, एक अनोखा आयोजन. वो मन जिस मन के अंदर क्रोध है, इरिटेशन है, ईर्ष्या है, घृणा है, वो मन जिसके अंदर बार बार लोगों को क्रिटिसाइज करने की भावना है, वो मन जिसके अंदर कंपटीशन है, वो मन जो पूरे दिन एक नहीं 100 बारी कंप्लेन करता है, वो ऐसा, ये ऐसा, उसने ऐसा, ये क्यों, वो क्यों, ऐसा क्यों, मेरा क्यों, मुझे क्यों. दोस्तों ये मन जो है, जिस मन के अंदर क्रोध और जिस दिल के अंदर घृणा है, वो चाहे मंदिर चाहे मस्जिद चाहे खुद खुश रह सकता है, ना कभी किसी को खुशी दे सकता है. क्योंकि आध्यात्मिकता और योग का अर्थ ही है अपने मन की सफाई करना.
मन को सुंदर बनाए। आज इस मन से मैं आपको यही संदेश देना चाहता हूँ। राजू मेडिटेशन केवल ये मत समझिए कि बोल दिया ब्रह्मक में नहीं समझ में आता, हम तो अपने उसमें मस्त नहीं दोस्तों। आज एज अ साइंटिस्ट, एज अ डॉक्टर, एज एन अचीवर, एज अ एंटरप्रेन्योर, ग्लोबली आई एम ट्रैवलिंग दोस्तों, आज मैंने उतना ही चेंज किया जितना जो लोग एक्चुअल कर रहे थे। और ये शो करता है कि करने से भी ज्यादा केवल सोचना ही हमारे ब्रेन को प्रोग्राम कर सकता है। दिस इज व्हाट वी आर गिफ्टेड विद। साइंटिफिक एविडेंस, एक नहीं हजारों एक्सपेरिमेंट्स ऐसे हैं दोस्तों, यानी आवर ब्रेन्स कैन बी रीवायर्ड। संकल्पों की शक्ति के द्वारा आप अपने ब्रेन, अपनी बॉडी को कंप्लीटली रिवायर कर सकते हैं, और इसको न्यूरोप्लास्टिसिटी कहा जाता है। डॉक्टर एरिक कैंडल को इसके लिए नोबेल प्राइज मिला। नर्व सेल्स दैट फायर टुगेदर विल वायर टुगेदर। जिस चीज को आप बार बार सोचते रहेंगे, वो चीज आपकी लाइफ में मैनिफेस्ट करने लगेगी, और यही चीज को न्यूरोप्लास्टिसिटी कहा जाता है।